वलसाड के वापी में 22 करोड़ रुपए की लागत से बना आधुनिक ऑडिटोरियम, वित्त मंत्री कनुभाई देसाई ने किया लोकार्पण। औद्योगिक नगरी वापी को लंबे समय से जिस आधुनिक ऑडिटोरियम का इंतजार था, वह अब पूरा हो गया है। वापी इंडस्ट्रीज एसोसिएशन (वीआईए) द्वारा अत्याधुनिक सुविधाओं से सुसज्जित भव्य ऑडिटोरियम का लोकार्पण किया गया। राज्य के वित्त, ऊर्जा और पेट्रोकेमिकल्स मंत्री कनुभाई देसाई के सम्मान में इस हॉल का नाम कनु देसाई ऑडिटोरियम रखा गया है। इस अवसर पर वित्त मंत्री कनुभाई देसाई, गफूरभाई बिलखिया, वीआईए के पदाधिकारी और प्रशासनिक अधिकारी मौजूद रहे। 15 महीनों में तैयार हुआ आधुनिक ऑडिटोरियम। वीआईए के अध्यक्ष सतीश भाई ने बताया कि पुराने ऑडिटोरियम को तोड़कर केवल 15 महीनों के भीतर इस नए और विशाल ऑडिटोरियम का निर्माण पूरा किया गया। करीब 22 करोड़ रुपए की लागत से बने इस प्रोजेक्ट में मेरिल ग्रुप के अंजुभाई बिलखिया ने महत्वपूर्ण आर्थिक सहयोग दिया। उन्होंने बताया कि अंजुभाई बिलखिया की इच्छा थी कि वापी के विकास में अहम योगदान देने वाले मंत्री कनुभाई देसाई की याद हमेशा बनी रहे, इसलिए ऑडिटोरियम को उनका नाम दिया गया। 760 लोगों की बैठने की क्षमता। ये ऑडिटोरियम दक्षिण गुजरात के बेहतरीन सभागारों में गिना जा रहा है। इसकी प्रमुख विशेषताएं इस प्रकार हैं। एक साथ 760 लोगों के बैठने की क्षमता, पूरी तरह आधुनिक अकॉस्टिक तकनीक से लैस, लॉबी में गुजरात की समृद्ध संस्कृति को दर्शाती कलात्मक सजावट, बड़े सांस्कृतिक, शैक्षणिक और सामाजिक कार्यक्रमों के लिए उपयुक्त व्यवस्था, समाज और शिक्षा क्षेत्र को भी मिलेगा लाभ। लोकार्पण समारोह में मंत्री कनुभाई देसाई ने प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व और देश के विकास की सराहना की। वीआईए के पदाधिकारियों ने कहा कि यह ऑडिटोरियम केवल उद्योग जगत तक सीमित नहीं रहेगा, बल्कि वापी की स्कूलों, कॉलेजों, सामाजिक संस्थाओं और सांस्कृतिक कार्यक्रमों के लिए भी एक बड़ा मंच साबित होगा। ऑडिटोरियम उद्घाटन થઈ રહ્યું છે એ આપણા માનનીય કનુભાઈ સાથે કનુ દેસાઈ વીઆઈ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન આજે આપણા વિકાસ પુરુષ અને આપણા લોકલાડીના ધારાસભ્ય આપણે આપણા છીએ એટલા માટે ઉદ્યોગ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે, યુનિટી મિનિસ્ટર છે, તો કનુભાઈ માટે તો હું જેટલું બોલું એટલું ઓછું છે। એનું કારણ કે જ્યારે અમે લોકો વાપીમાં બરાબર છે બહુ નાના પાયે આવ્યા હતા, બધા જ અમારા ઉદ્યોગ મિત્રો બધા અહીંયા આવ્યા છે, સરદારજી બધા જે બધા સમગ્ર ભારતમાં એક ઉજવણી કરી રહ્યા છે। એ ઉજવણી શું છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ શાસનના એટલે કે ચૂંટાયેલા શાસક તરીકે ભારતના ઇતિહાસમાં સૌથી મોટો રેકોર્ડ કર્યો છે અને એ રેકોર્ડને આપણે કેવી રીતે અહીંયા મૂલવી શકીએ એની જ મારે વાત કરવી છે। મોદી સાહેબનો એક મોટો નિર્ણય હતો કે આપણે ભારતને આત્મનિર્ભર બનાવવું છે અને આત્મનિર્ભર બનાવવા માટે જો સૌથી વધુ પ્રયત્નો કર્યા હોય તો અંજુભાઈએ કીધું તેમ કે આપણા કોઈ પણ હેલ્થ ડિવાઇસ કે સ્ટેન્ડ આપણે અહીંયા વાપીમાં બને છે એટલે આત્મનિર્ભર માટે આપણે બિલખિયા ગ્રુપ, મેરિલ ગ્રુપને તો વધાવીએ, સાથે સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોદી સાહેબે હંમેશા કહેતા હતા કે સમાજના કોઈ પણ કામ કરવા હોય તો એમાં પબ્લિક પ્રાઇવેટ સરકાર મળે, સંસ્થા મળે, ઉદ્યોગો મળે અને એ પણ આ ઓડિટોરિયમ બનાવીને મેરિલ ગ્રુપ અને અંજુમભાઈએ સાકાર કર્યું છે એટલે એમને પણ ખાસ આપણે સૌ મોદી સાહેબના 4400 દિવસ અને મેરિલની આત્મનિર્ભર ભારતને સૌ ઊભા થઈને બતાવીએ। તો સતીશભાઈ, આજે વાપીનું એક નવું નજરાણું કે આટલું સરસ ઓડિટોરિયમનું આજે ઉદ્ઘાટન કર્યું છે કનુભાઈ દેસાઈ ઓડિટોરિયમનું, તો એમાં કેટલી સીટની ક્ષમતા છે અને લોકોને શું મેસેજ છે ખાસ કરીને વાપીની જનતાને? કનુ દેસાઈ ઓડિટોરિયમનું આજે ઉદ્ઘાટન થયું। 760 સીટનું આ આખું ઓડિટોરિયમ છે અને 15 મહિનામાં ઓડિટોરિયમ પૂરું કરવામાં આવ્યું। આમાં મેરિલ ગ્રુપમાં અંજુભાઈ બિલખિયા પોતે પોતાના સી ફાળો પૂરેપૂરો આપેલો છે। 22 કરોડ જેટલી માત્ર રકમ અને એમના કહેવાથી આ કનુ દેસાઈનું નામ આપવામાં આવેલું છે। આજે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જૂનું જે ઓડિટોરિયમ હતું તોડી નાખીને અમે 15 મહિનામાં મોટું ઓડિટોરિયમ ઊભું કર્યું છે। એમાં ખાસ કરીને અમારા એડવાઇઝરી બોર્ડ મેમ્બર યોગેશભાઈ, મિલનભાઈ અને અમારી આખી વીઆઈની ટીમ એમને જે રીતે
15 મહિનામાં જે અથાગ પ્રયત્ન કરીને આ ઓડિટોરિયમ સરસ મજાનું વાપી માટે નજરાનું કહેવાય, જે લગભગ સુરત પછી સારામાં સારું ઓડિટોરિયમ બનાવવામાં આવેલું છે. તો તમે બહાર એનો લુક જુઓ, એનો અંદરની બધી સીટિંગ એરેન્જમેન્ટ આખું ઇકોસ્ટિક, અને તમે બહાર જઈને લોબી છે એમાં આખું ગુજરાતનું કલ્ચર બી અહીંયા તમને આ જોવા મળશે. આ રીતે એક સારામાં સારું ઓડિટોરિયમ, અને જે વાપીની જનતા માટે જે કહેવાય ને કે જે લોકો માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા કે કઈ વાપી માટે કંઈ સારું મળે, અને આપણા કનુભાઈ દેસાઈ તમે જાણીએ છીએ કે જે રીતે વાપીને વિકાસની ગતિ આગળ લઈ રહ્યા છે, તો એમનું નામ બી અમે જે રીતે વાપીને એમને આપેલું છે, તો વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને મંજુભાઈ તરફથી એમનું નામ આપવામાં આવ્યું છે. એટલે આ કનુ દેસાઈ ઓડિટોરિયમ આજે જેનું તમે જોઈ રહ્યા છો, સરસ મજાનું લોકાર્પણ થયું છે. એમાં આપણે ગભુર ચાચા પદ્મશ્રી એમને બી ખાસ કરીને એમને ઉદઘાટન પ્રસંગમાં એમને બી સાથ આપ્યો, કલેક્ટર શ્રી, ડીએસપી સાહેબ અને દરેક વિભાગના દરેક બધા અમારા ઓફિસરો બી અહીંયા આવ્યા, અને અમારી આખી એડવાઇઝરી બોર્ડની ટીમ બી સાથે આવી, વીઆઈની ટીમ બી સાથે રહી.